નમસ્તે, યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે। વલસાડ એલસીબીએ વૈભવી ચોરને ઝડપી પાડ્યો। ચોર ચોરી કરવા માટે અલગ અલગ રાજ્યોમાં હવાઈ મુસાફરી કરી વૈભવી હોટલોમાં રાત્રે રોકાણ કરી દિવસ દરમિયાન ચોરીના ગુનાને અંજામ આપતો હતો। આરોપી ડ્રગ્સનો બંધારણીય હોય સાથે જ 1 કરોડના વૈભવી ફ્લેટમાં પોતાના પરિવાર સાથે રહે છે। આરોપીને લક્ઝરિયસ ગાડીમાં ફરે છે અને ડાન્સ બાર અને નાઇટ ક્લબમાં જવાનો છે શોખીન। એલસીબી દ્વારા કુલ 19 ચોરીનો ભેદ ડિટેક્ટ કરવામાં આવ્યો। આરોપી પાસેથી કુલ 12,37,829નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો। આરોપી રોહિત ઉર્ફે કનુભાઈ ડાયાભાઈ સોલંકી ઉર્ફે રોહિત ચેતન શેટ્ટી ઉર્ફે ચેતન શેટ્ટીની એલસીબીએ કરી ધરપકડ। આરોપી દ્વારા મુંબઈથી દેશના અલગ અલગ રાજ્યોમાં હવાઈ માર્ગે મુસાફરી કરી રાત્રિ દરમિયાન જે તે શહેરના વિસ્તારોની વૈભવી હોટલોમાં રોકાણ કરી દિવસ દરમિયાન સોસાયટી વિસ્તારમાં રેકી કરી બંધ ઘરો તથા ફ્લેટને ટાર્ગેટ કરી મુખ્ય દરવાજાના તાળા તોડીને ઘરફોડ ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે। આરોપી ચોર પર કુલ 27 જેટલા ગુના અન્ય રાજ્યમાં પણ નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું। હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। ચાલુ વર્ષે વલસાડ જિલ્લામાં અલગ અલગ જે ઘરફોડ ચોરીઓ દાખલ થઈ છે એમાં જૂન મહિનામાં વાપી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીમાં એક ચોક્કસ સીસીટીવી ફૂટેજીસ અમને મળેલા હતા અને એના આધારે વલસાડની જે ક્રાઇમ બ્રાન્ચ છે એને સમગ્ર તપાસ હાથ પર ધરેલી હતી। અલગ અલગ ચાલુ વર્ષે દાખલ થયેલી તમામ ઘરફોડો મળેલા સીસીટીવી ફૂટેજીસને મેચ કરવામાં આવ્યા હતા। એની સાથે સાથે ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક ચોક્કસ વ્યક્તિ ઉપર શંકા અમને થયેલી હતી અને જેની કન્ફર્મેશન મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કરાવ્યા બાદ વેરિફિકેશન કરાવ્યા બાદ એક ટીમ તાત્કાલિક વલસાડની ક્રાઇમ બ્રાન્ચની મોકલવામાં આવી હતી મહારાષ્ટ્રના મુંબ્રા વિસ્તારમાં અને 5 દિવસ સુધી અલગ અલગ રિક્ષા ચાલક, લારીવાળા, મજૂર એવી રીતે ત્યાં ખાનગી વેશ ધારણ કરીને આ આરોપી છે એને પકડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે। આરોપી રોહિત કનુભાઈ સોલંકી જેના પાછળથી એના જે સ્ટેપ ફાધર છે એના નામ આધારે એનું નામ રોહિત ચેતન શેટ્ટી થયું હતું અને રોહિત ચેતન શેટ્ટીએ એક ફરહીન નામની વ્યક્તિ સાથે મેરેજ કર્યા બાદ હવે એનું નામ અરહાન ચેતન શેટ્ટી છે। આરોપી લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ જીવવાવાળો છે। એની પાસે પોતાની ઓડી કાર પણ છે અને મુંબઈના મુંબ્રા વિસ્તારમાં એ 1 કરોડ રૂપિયાના ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે। ટોટલી લક્ઝરી લાઇફસ્ટાઇલ જીવે છે। અત્યારે એની જે પૂછપરછ છે એમાં ટોટલ 13 જેટલી અલગ અલગ રાજ્યોમાં કરેલી ઘરફોડની એણે કબૂલાત આપી છે। વલસાડ જિલ્લાની 3, સુરત શહેરની 1, પોરબંદર જિલ્લાની 1, સેલવાસની 1, તેલંગાણા રાજ્યની 2, આંધ્રપ્રદેશ રાજ્યની 2, મધ્યપ્રદેશની 2, મહારાષ્ટ્રની 1 અને એ ઉપરાંત મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશમાં અલગ અલગ બીજી 6 ઘરફોડ કરેલાની એને કબૂલાત આપી છે। કુલ 19 જેટલી ઘરફોડ ચોરીઓની કબૂલાતે આપી રહ્યો છે। ખાસ આ વ્યક્તિની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો અને આ વ્યક્તિની જે લાઇફસ્ટાઇલની અને એની જે ચોરી કરવાની સ્ટાઇલની વાત કરીએ તો આ વ્યક્તિ ઓલવેઝ બાય એર જર્ની કરે છે। ફ્લાઇટોમાં એ ઘરફોડ ચોરી કરવા માટે આવે છે। ફ્લાઇટમાં આવ્યા બાદ એ 5 સ્ટાર હોટલમાં રોકાય છે અને નજીકના વિસ્તારમાં જે પણ પોશ ફ્લેટ હોય, જે બંધ ફ્લેટ હોય એના તાળા તોડીને પછી ઘરફોડ કરીને બાય એર એ ભાગી જાય છે અને લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ એની જીવવા માટે થઈને જ આ પ્રકારની એની મોડસ ઓપરેન્ડની ઘરફોડ ચોરી કરવાની છે। ટોટલ એની વિરુદ્ધમાં એનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો ટોટલ 29 જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં ઘરફોડ ચોરીના મહારાષ્ટ્રમાં અને સુરતમાં દાખલ થયેલા છે અને ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે 19 જેટલી ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ કરવામાં અને આરોપીને પકડી પાડવામાં।